જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી આફ્ટરનૂન પ્રાઇમ ટાઈમ બુલેટિન સાથે હું પૃથા સમાચારમાં સૌપ્રથમ વાત કરીએ તો ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલની મોટી અસર જોવા મળી છે ખેડૂતોના હિતમાં મુખ્યમંત્રીનો મહત્વનો નિર્ણય રાજ્યના ખેડૂતોને દિવસે વીજળી મળશે સીએમ ભૂપેન્દ્ર પટેલે ખેડૂતોને આપી મોટી ભેટ ન્યૂઝ 18 ગુજરાતીએ અહેવાલ દર્શાવ્યો હતો ન્યૂઝ 18 ગુજરાતીના ગ્રાઉન્ડ રિપોર્ટ કાર્યક્રમની અસર જોવા મળી છે 8 થી 18 ડિસેમ્બરે ન્યૂઝ 18 ગુજરાતીએ દર્શાવી હતી આ ખબર આગામી ડિસેમ્બર સુધીમાં હવે દિવસે ખેડૂતોને વીજળી મળશે ડિસેમ્બર 2024 સુધીમાં દિવસે વીજળી મળશે અરવલ્લીના મોડાસાથી મુખ્યમંત્રીની જાહેરાત 24 કલાક વીજળી આપીએ છીએ પણ હવે દિવસે વીજળીની માંગ છે કાનુભાઈને પૂછીએ આપણે કે ભાઈ ક્યારે પૂરું કરશો ભાઈ મંત્રીશ્રી ડિસેમ્બરમાં અમે આવીએ છીએ બીજા ડિસેમ્બરમાં આવીએ પહેલા તમારે દિવસે વીજળી મળતી થઈ ગઈ હશે 24 કલાક રાજ્યમાં આગામી 24 કલાક રહેશે વાદળછાયું વાતાવરણ હાલ વરસાદની કોઈ સંભાવના નથી હવામાન વિભાગે આગાહી કરી છે રાજ્યમાં ઉત્તર પૂર્વના પવન ફૂંકાઈ રહ્યા છે આગામી દિવસોમાં તાપમાનમાં કોઈ ફેરફાર નહીં થાય આગામી 7 દિવસ તાપમાન યથાવત રહેશે 11.4 ડિગ્રી તાપમાન સાથે નલિયા સૌથી ઠંડુ શહેર હતું ગાંધીનગરમાં 14.5 ડિગ્રી ન્યૂનતમ તાપમાન જોવા મળ્યું અમદાવાદમાં નોંધાયું 16.7 ડિગ્રી તાપમાન રાત્રિના સમયે તાપમાનમાં ઘટાડો થયો अगले 5-7 दिन में पूरे गुजरात स्टेट में मोस्टली ड्राई वेदर रहने का संभावना है बारिश होने का ज़्यादा संभावना नहीं है लेकिन अगले मोस्टली आज 24 आवर्स के लिए इवन कल भी कुछ टाइम के लिए क्लाउड दिखेगा क्लाउड रहेगा उसका बाद मोस्टली क्लाउड क्लियर होने का मोस्टली 7 दिन के लिए आप सोच सकते हैं नो लार्ज चेंज जिससे अभी टेम्परेचर है ऐसे ही रहने का संभावना है સમાચારમાં આગળ વાત કરીએ સુરતની તો સુરતમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે ડભોલી 4 રસ્તા પર આવેલી દુકાનમાં તોડફોડ કરી હતી કરિયાણાની દુકાને આવી ગાળાગાળી કરી હતી દુકાનદાર સહિત પરિવાર પર પણ આ અસામાજિક તત્વોએ હુમલો કર્યો સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે તો કરિયાણાની દુકાનમાં આગળ મૂકેલી જે બરણીઓ હતી ડબ્બાઓ હતા તેને લઈ પણ અને તોડફોડ કરી હતી એકબીજાને માર્યા હતા દુકાનનું શટર બંધ કરી દીધા બાદ પણ અસામાજિક તત્વોએ તે શટર ખોલી અને મારામારી કરી હતી સમગ્ર મામલે હાલ અત્યારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે છેલ્લા કેટલાય દિવસોથી રાજ્યના કેટલાક વિસ્તારોમાં દીપડાની હાજરી જોવા મળી રહી છે પોરબંદર બનાસકાંઠા રાજકોટ અને સાબરકાંઠા સહિતના વિસ્તારમાં ખૂંખાર દીપડાથી ગામ લોકો અને ખેડૂતોમાં ફફડાટ ફેલાયો છે પોરબંદરના ઇન્દિરાનગર વિસ્તારમાં દીપડાના આંટાફેરા જોવા મળ્યા દીપડો ગલુડિયાનો શિકાર કરતો હોય તેવા સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે તો આ તરફ બનાસકાંઠાના થુર ગામમાં દીપડાની દહેશત જોવા મળી ગામની સીમમાં દીપડો દેખાતા સ્થાનિકોમાં ભય છે સ્થાનિકોએ વિડીયો વાયરલ કરી અને દીપડાને તાત્કાલિક પાંજરે પૂરવા પણ માંગ કરી હતી તો આ તરફ રાજકોટના વાઘોદરમાં પણ મિયાવાકી પ્લાન્ટેશન પાસે દીપડો દેખાયો ગ્રામજનોએ દીપડો દેખાતા વન વિભાગને જાણ કરી હતી તો સાબરકાંઠામાંથી દીપડાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું મોટુકા ગામે દીપડાનું રેસ્ક્યુ થયું 200 થી વધારે લોકોએ દીપડાને પકડ્યો હતો તલોદના મોટુકા ગામેથી દીપડો પકડાયો વહેલી સવારે દીપડો દેખાતા ગામ લોકોમાં ભય જોવા મળ્યો હતો 200 થી વધુ લોકો ધાર્યા અને દંડા સાથે દીપડાને ભગાડવા પહોંચ્યા હતા ફોરેસ્ટ વિભાગ પણ ઘટના સ્થળ પર પહોંચ્યું હતું દીપડાએ દોડમદોડ કરતા લોકો પણ ત્યાંથી ભાગ્યા હતા દીપડાને લોકોએ દંડાથી માર મારી ફોરેસ્ટ વિભાગની મદદથી ઝડપી પાડ્યો હતો દીપડાને જંગલ વિસ્તારમાં છોડવા કવાયત હાથ ધરાઈ
રાજકોટની ભાગોળે મનપાના મિયાવાકી પ્લાન્ટેશન પાસે પણ દીપડો જોવા મળ્યો હતો. વાઘોદળના ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે. વાઘોદળમાં 4 દિવસથી દીપડાના ધામા જોવા મળી રહ્યા છે. સાંજના સમયે દીપડો દેખાતા વન વિભાગને જાણ કરવામાં આવી હતી. ત્યારે રાત્રે વન વિભાગના સ્ટાફ દ્વારા દીપડાનું લોકેશન મેળવવા પણ પ્રયાસ કરાયા હતા. આ સાથે જ વન વિભાગના ડીસીએફનું કહેવું છે કે જ્યાં સુધી દીપડો ન પકડાય ત્યાં સુધી ગામ લોકોએ સતર્ક રહેવું. વાઘોદળની આજુબાજુના વિસ્તારમાં દીપડાના લોકેશન હાલમાં જોવા મળેલ છે. એના પગમાર્ક પણ જોવા મળેલ છે અને તે લોકો દ્વારા પણ આ દીપડો હોવાની જાણકારી મળેલી છે. એના આધારે વન વિભાગ દ્વારા સ્ટાફ દ્વારા રેગ્યુલર પેટ્રોલિંગ કરવામાં આવે છે. એક તરફ લોકો દીપડાની દહેશતથી ફફડી રહ્યા છે તો બીજી તરફ વન વિભાગને જાણ કરવામાં આવી હતી. વન વિભાગે પોતાની મસ્તીમાં હોય તેવું પણ સામે આવ્યું. દ્રશ્યમાં દેખાઈ રહ્યું છે કે વન વિભાગને જાણ કરવા છતાં પણ વન વિભાગ પોતાની મસ્તીમાં છે. નવસારીના ચીખલી તાલુકાના રાનવીરી કલ્લા ગામ નજીક બંધ પાંજરા મૂકવામાં આવ્યા. ગ્રામજનોના જણાવ્યા અનુસાર 10 દિવસથી પાંજરાનો દરવાજો બંધ છે. વન વિભાગના અધિકારીઓએ પાંજરું મૂકી માત્ર ખાનાપૂર્તિ કરી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. નાના ભૂલકાઓ પાસે મજૂરી કરાવતા હોય તેવો વિડીયો સામે આવ્યો છે. મહેસાણાની ખાનગી શાળાનો આ વિડીયો વાયરલ થયો છે કે જ્યાં વિદ્યાર્થીઓ પાસે ચણતર માટે ઈંટો ઉપાડાવવામાં આવી હતી. મોઢેરા રોડ પર આવેલી કાવેરી સ્કૂલનો વિડીયો વાયરલ થયો છે. વાયરલ વિડીયો 1 વર્ષ જૂનો હોવાનું પ્રિન્સિપાલ અશ્વિન પટેલનું નિવેદન છે. સ્કૂલમાં સ્ટેજ બનાવવાનું હતું અને જેનો અમે કોન્ટ્રાક્ટ આપ્યો હતો, જેનું બધું જ કામ કરવાનું હતું તેવું પણ પ્રિન્સિપલે નિવેદન આપ્યું છે. કામ પૂરું થયા બાદ થોડી ઈંટો વધી હતી. વિદ્યાર્થીઓએ જાતે જ શિક્ષકને કીધું કે અમે આ ઈંટો ખસેડી દઈએ. તેઓ પણ લૂલો બચાવ આચાર્ય દ્વારા કરવામાં આવ્યો અને ત્યારબાદ વિદ્યાર્થીઓએ આ ઈંટો ખસેડી હતી. દ્વારકાની શાળામાં બાળકોને જ્ઞાન સાથે ગમ્મત આપી અને સર્વાંગી વિકાસ કરવામાં આવી રહ્યો છે. હરિપર પ્રાથમિક શાળાના બાળકનો વિડીયો વાયરલ થયો, જ્યાં રીંગણાનો ઓળો અને રોટલા બનાવતા હોય તેવો વિડીયો સામે આવ્યો છે. વિડીયોની શિક્ષણ મંત્રીએ સરાહના કરી છે. વિવિધ કલાઓનું શિક્ષણ આપતા દેખાયા શિક્ષકો આ વિડીયોમાં કે જ્યાં જ્ઞાન સાથે ગમ્મત પણ આપવામાં આવે છે અને બાળકોનો સર્વાંગી વિકાસ થાય તેવો વિડીયો દ્વારકાથી સામે આવ્યો. તે ઉપરાંત શિક્ષણ મંત્રીએ શિક્ષકોને અભિનંદન પણ પાઠવ્યા છે. બાળકોનો વિડીયો જોઈ શિક્ષણ મંત્રી પણ ખુશ થયા હતા. બાળકોને ખૂબ સુંદર પ્રવૃત્તિ, જીવનલક્ષી જેને કહેવાય ને કેળવણીનું શિક્ષણ આપતો આ વિડીયો જોયો. સમૂહમાં બાળકોને બોલાવી દીકરીઓ પાસે ખાસ કરીને રસોઈનું, એની કલા, રસોઈની જે આર્ટ, મૂળ વિસ્તારના રોટલા બનાવવા, ઓળો વગેરેનું અને સમૂહ ભોજન માટેનું મેં તમારો એક વિડીયો જોયો. તમારું આ કલ્યાણપુર તાલુકાનું હરિપરા પ્રાથમિક શાળાનો આ વિડીયો છે, દેવભૂમિ દ્વારકાનો. મને આનંદ થયો. ખરેખર એક શિક્ષક આવી વિવિધ પ્રવૃત્તિઓ બાળકોને મેં જોયું. એક બાળકના ફેસ પર સ્મિત છે, એ હસે છે, એને ગમે છે. આ ખૂબ અંતરથી એને આનંદ આવે એવી વાત છે આ. તો આ વાત મને ખૂબ સ્પર્શી. બાજરીના રોટલા ઘડે છે, રીંગણના ઓળા બનાવે છે અને સાથે બેસીને આખી સ્કૂલ બાળકોને જમાડે છે. આવો વિડીયો એક વાયરલ થયો છે અને આ જોઈ આપણા ગુજરાતના શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલ પાનસેરિયા સાહેબે ખૂબ જ આ વિડીયોની સરાહના કરી અને ખુદ પોતે સ્કૂલમાં વિડીયો કોલ કરી બાળકો સાથે અને શિક્ષકો સાથે એક સરસ મજાનો વાર્તાલાપ કર્યો.
નકલી અધિકારી બની અને રોફ જમાવતો વધુ એક આરોપી ઝડપાયો છે. ડીસામાં પોલીસનું નકલી આઈડી કાર્ડ બતાવી અને ઠગાઈ કરતો શખ્સ પોલીસે હાલ અત્યારે દબોચી લીધો છે. ટોબા ગામનો યુવક અશોક ચૌધરી છેલ્લા ઘણા સમયથી લોકોને નકલી પોલીસ અધિકારીની ઓળખ આપી અને ધાક જમાવતો હતો અને હેરાન કરતો હતો. બનાસકાંઠામાં અલગ અલગ જગ્યાએ પોલીસ કર્મીની ઓળખ આપીને છેતરપિંડી પણ કરી રહ્યો હતો. માલ સામાન અને રૂપિયા પણ પડાવતો હતો. 20 વર્ષના યુવકે અત્યાર સુધીમાં અનેક લોકોને છેતર્યા છે. જોકે તેની ઠગાઈ કરવાની મોડસ ઓપરેન્ડી એક જ પ્રકારની રહી છે. પોલીસે આરોપીને ઝડપી પાડ્યો છે અને નકલી પોલીસ કર્મીની ધરપકડ કરી 3 દિવસના રિમાન્ડ પણ પોલીસે મેળવ્યા છે. પૂછપરછમાં આરોપીએ 16 જગ્યાએ ઠગાઈ કરી હોવાનું કબૂલ્યું હતું. આરોપી અગાઉ પણ ચોરી અને નકલી અધિકારીની ઓળખ આપી છેતરપિંડીના ગુનામાં જેલ પણ જઈ ચૂક્યો છે. આઈપીસી 170 468 અન્વયે ગુનો દાખલ કરેલ છે. હાલમાં એ આરોપી જે છે એની અટક કરવામાં આવી છે તથા રિમાન્ડ પર છે. આગળની તપાસ ચાલુ છે. પોલીસને જાણવા મળ્યું છે કે અગાઉ પણ 15 થી 16 વખત આવા કૃત્યો કર્યા છે, જેમાં અમુક કિસ્સાઓમાં ગુના પણ દાખલ થયા છે. લગભગ 3 જેટલા કિસ્સાઓમાં હજી અન્ય પોલીસ સ્ટેશન દ્વારા એની અટકની પણ કાર્યવાહી બાકી છે. બાકીની તપાસ હાલમાં છે. 31st ને લઈને પોલીસ એલર્ટ મોડ પર જોવા મળી રહી છે. સાબરકાંઠા રાજસ્થાનની સરહદની અલગ અલગ ચેકપોસ્ટ પર સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. રાજ્યમાં દારૂની ઘૂસણખોરી રોકવા ખોખરા, કાલવણ સહિતના બોર્ડર વિસ્તારમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. ચેકિંગ દરમિયાન પ્રાંતિજ પાસેથી 44 લાખનો દારૂ મોટા પ્રમાણમાં ઝડપાયો છે, જેને લઈ અને ઘણા સવાલ પણ ઉઠી રહ્યા છે. પોલીસના નાક નીચેથી સ્ટેટ મોનિટરિંગ સેલે આ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો, જેને લઈ પોલીસના ચેકિંગ પર અનેક સવાલ ઉઠી રહ્યા છે. કામરેજના કઠોર ગામની સીમમાંથી ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. સુરત ગ્રામ્ય એસઓજીની મોટી સફળતા. સીમમાં આવેલ હોટલના કમ્પાઉન્ડમાંથી આરોપીને ઝડપી પાડવામાં આવ્યો. આરોપીઓ હોટલમાં રૂમ રાખી અને ડ્રગ્સની પોટલી બનાવતા હતા અને તે જ દરમિયાન ઘટના સ્થળેથી વસીમ મિર્ઝા, મયુરદાન ગઢવી અને વિશાલ પાટીલને ઝડપી પાડવામાં આવ્યા. મયુરદાન ગઢવીએ હોટલના 2 રૂમ 25,000ના માસિક ભાડે ખરીદ્યા હતા. પોલીસે હોટલ મેનેજર શૈલેષ માંગુકિયાને વોન્ટેડ જાહેર કર્યો છે. આરોપીઓ સાદિક શેખ પાસેથી આ ડ્રગ્સ લાવતા હતા, જ્યારે 3 આરોપીઓ પૈકી વસીમ ગુનાહિત ઇતિહાસ પણ ધરાવે છે. સમાચારમાં આગળ વાત કરવામાં આવે બનાસકાંઠાની, તો બનાસકાંઠાના ડીસામાં કિશોરને 6 માસ સુધી ઘરમાં ગોંધી રખાયો હતો. 7 દિવસની સારવાર બાદ કિશોરને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી. પાલનપુરની બનાસ મેડિકલ હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી હતી. પોલીસ અને સિવિલના સત્તાધીશોએ કિશોરને ચાઇલ્ડ હોમમાં મોકલ્યો છે. કિશોર છોડી અને જતો રહેશે તેવા ડરથી માતાએ સાંકળથી આ કિશોરને ઘરમાં બાંધી રાખ્યો હતો. 6 માસ સુધી ઘરમાં જ રહેવાને કારણે કિશોર માનસિક અસ્વસ્થ થઈ ગયો હતો. દાહોદમાં ખનીજ માફિયાઓ સામે કાર્યવાહી. ટૂંકી વજુ ગામમાં સફેદ પથ્થર ભરેલી ટ્રક અને જેસીબી મશીન ઝડપાયા છે. ગેરકાયદે ખનનની બાતમી મળતા ગરબાડા પોલીસે કાર્યવાહી કરી. પોલીસે ખાણ ખનીજ વિભાગને આ સમગ્ર મામલે જાણ કરી છે. રાજકોટમાં શેરબજાર ટિપ્સના નામે સટ્ટાનો પર્દાફાશ. રાજકોટ સહિત રાજ્યના અન્ય શહેરોમાં પણ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. સેબીએ દરોડા પાડી 2 ઓપરેટરોને ત્યાં તપાસ કરી હતી. દરોડાની કામગીરી દરમિયાન વિગતો સામે આવી છે. રાજકોટમાં એક વ્યક્તિની અટકાયત કરવામાં આવી છે. સૂત્રો દ્વારા માહિતી સામે આવી કે સમગ્ર કૌભાંડને લઈ અને રાજકોટથી એક વ્યક્તિની અટકાયત કરાઈ છે. રાજકોટના સનફ્લાવર બ્રેકિંગમાં કામકાજ કરતા હર્ષ રાવલ નામના વ્યક્તિની અટકાયત કરાઈ છે. નિયત કરવામાં આવેલા કંપનીના શેરની ખરીદી કરી અને ત્યારબાદ વેચાણ કરતા હોવાનું પણ સામે આવ્યું. રાજકોટમાં શેર બજારને લઈને જે છે દરોડા પાડવામાં આવ્યા હતા. સેબી દ્વારા જે છે એ શેર બજારમાં કૌભાંડ થતું હોવાની આશંકા સાથે દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં એક વ્યક્તિ જે છે રાજકોટ શહેરના ભક્તિનગર સર્કલ નજીક આવેલા સનફ્લાવર બ્રોકિંગમાં નોકરી કરતો હોવાનું સામે આવ્યું છે. હર્ષદ રાવલ નામનો આ વ્યક્તિ છે.
તેમની સેબી દ્વારા અત્યારે અટકાયત કરવામાં આવી રહી છે. તો બીજી તરફ સલીમ નામના એક શખ્સ છે, તેમનું પણ નામ સામે આવી રહ્યું છે. જો કે તે અત્યારે હાલ જે છે એ સેબીની પકડથી દૂર છે. તેમને પકડવા માટે પણ તેમના જે છે સેબી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે, સેબી દ્વારા દરોડા પાડવામાં આવી રહ્યા છે. પરંતુ હાલ જે રીતના વાત કરવામાં આવે તો જે છે એ સેબીની ટીમ દ્વારા જે છે અત્યારે બેંક એકાઉન્ટ્સની તપાસ કરવામાં આવી રહી છે. તો સાથે સાથે લેપટોપ સહિતના જે ઉપકરણો છે તેમને પણ જે છે તેમની તપાસ કરવામાં આવી રહી છે. હાલ જે કહી શકાય કે સેબીની તપાસ દરમિયાન વધુ કેટલાક નામ ખુલાય તેવી પણ સંપૂર્ણ શક્યતા સામે આવી રહી છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. અમદાવાદ કોંગ્રેસ કાઉન્સિલરના સોલિડ વેસ્ટ વિભાગની કામગીરીમાં કિન્નાખોરીના આક્ષેપ સામે આવ્યા છે. ગોમતીપુર વોર્ડમાં દુકાન સીલ કરવા મામલે કાઉન્સિલરના આક્ષેપ. દિવાળી સમયે બોનસ ઓછું આપતા કિન્નાખોરી રાખી અને સીલ કરાયાના આક્ષેપ કર્યા છે. દુકાન બહાર કચરો એકત્રિત કરાવ્યા બાદ ફોટા પાડી અને એકમ સીલ કર્યાનો કોંગ્રેસ કાઉન્સિલર ઇકબાલ શેખનો આક્ષેપ છે. આજુબાજુનો કચરો એમની દુકાનની સામે એકઠો કરીને એમના ફોટો પાડીને નોટિસ ચોંટાડવામાં આવી અને પેનલ્ટીના નામે એને કહેવામાં આવ્યું કે ભાઈ તમે 2000 રૂપિયા ભરો તો જ સીલ ખુલશે. પરંતુ જ્યારે દુકાનદારે જોયું સીસીટીવી કેમેરામાં તો આખી વિગત સામે આવી. સમાચારમાં હાલ સમય થયો છે વિરામનો. આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે. ગુજરાતમાં હાલ ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. ઉત્તર ભારતમાંથી આવી રહેલી ઠંડી હવાઓને કારણે રાજસ્થાન સહિત ગુજરાતમાં કાતિલ ઠંડીનો અહેસાસ લોકોને થઈ રહ્યો છે. ત્યારે ગુજરાત બોર્ડર પર આવેલા રાજસ્થાનના હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં 0 ડિગ્રી તાપમાન નોંધાયું હતું, જેથી લોકો ઠંડીમાં ઠૂંઠવાયા છે. છેલ્લા 5 દિવસથી માઉન્ટ આબુમાં વહેલી સવારે ચોતરફ બરફની ચાદર છવાયેલી જોવા મળી રહી છે, જેથી પ્રવાસીઓને કાશ્મીરમાં હોય તેવો અહેસાસ થઈ રહ્યો છે. બનાસકાંઠા જિલ્લાને અડીને આવેલા હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યા. પ્રવાસીઓ હાલ ઠંડીનો અહેસાસ માણી રહ્યા છે. માઉન્ટ આબુમાં ઠંડીનો પારો -ડિગ્રીમાં પહોંચી ગયો છે. હાલ માઉન્ટ આબુમાં ચોતરફ બરફ પથરાયેલો જોવા મળી રહ્યો છે, જેથી કાશ્મીર તેમજ મનાલીમાં હોય તેવો માહોલ છવાયો છે. આબુમાં હિમવર્ષાને પગલે જાણે બર્ફીલો માહોલ જામ્યો હોય તેવું લાગી રહ્યું છે. આહલાદક વાતાવરણનો હાલ પ્રવાસીઓ લાભ ઉઠાવી રહ્યા છે. પ્રવાસીઓની ગાડીઓ પર પણ બરફની ચાદર છવાયેલી જોવા મળી રહી છે. લોકો વાહનો પર રાખેલ બરફને ઉડાડતા જોવા મળે છે. બીજી તરફ ગુજરાતમાં પણ શિયાળાએ રંગ પકડ્યો છે. રાજ્યમાં મોટાભાગના શહેરોમાં પારો ગગડીને 15 ડિગ્રીની નીચે પહોંચી ગયો છે. રાજ્યના 10 શહેરોમાં પારો 15 ડિગ્રીની આસપાસ છે. 12 ડિગ્રી તાપમાન સાથે નલિયા સૌથી ઠંડુ શહેર બન્યું છે. ડીસામાં 13, ગાંધીનગરમાં 14 ડિગ્રી તાપમાન નોંધાયું છે. હજુ 3 દિવસ સુધી આવી જ ઠંડી પડશે. 3 દિવસ બાદ તાપમાનમાં ઘટાડો આવી શકે છે. તો હવામાન વિભાગે કેટલાક વિસ્તારમાં માવઠાની આગાહી કરી છે. સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં પડી શકે છે સામાન્ય વરસાદ. દ્વારકા, કચ્છ અને પોરબંદરમાં પણ સામાન્ય વરસાદ થઈ શકે છે. સુરતમાં ડિંડોલીમાં ભગવાનને બચાવવા માટે સ્થાનિકોએ તંત્ર સાથે બાથભીડી હોબાળો મચાવ્યો, કેમ કે ડિંડોલીમાં રિઝર્વ પ્લોટ પર કેટલાક લોકોએ નાનું મંદિર ગેરકાયદે બનાવી દીધું. આ વાતની જાણ થતાં સુરત મહાનગરપાલિકાને થતાં જ પાલિકાની ટીમ મંદિર જમીન દોસ્ત કરવા માટે ઘટના સ્થળે પહોંચી. ટીપી 69માં આવેલ રિઝર્વેશન પ્લોટ નંબર 25માં ચમત્કારી હનુમાનજીનું મંદિર બનાવવામાં આવી રહ્યું હતું. ગેરકાયદે મંદિર પર બુલડોઝર ફરી વળતા સ્થાનિકોએ પહોંચી હોબાળો મચાવ્યો. સ્થાનિકોએ મંદિર નહીં તોડવાની આજીજી કરી કામગીરીમાં દખલ કરી. મહાનગરપાલિકાના અધિકારીઓનું કહેવું છે કે કોઈ પરવાનગી વગર મંદિર મોટું બનાવાઈ રહ્યું હતું. જાણ થતાં ડેપ્યુટી ઇજનેર, મદદનીશ ઇજનેર સહિત મનપાના 15 થી 20 કર્મચારીઓનો કાફલો પહોંચ્યો અને મંદિર ગેરકાયદે બાંધકામમાં તોડફોડ કરી, જેને પગલે પૂજારી અને ભક્તોમાં રોષ ફેલાયો. એક સમયે સ્થાનિકો અને મહાનગરપાલિકાના અધિકારી વચ્ચે રકઝક પણ થઈ. મામલો ઉગ્ર બનતા મનપાના કર્મચારીઓને પીછેહટ કરવી પડી અને ડિંડોલી પોલીસને જાણ કરાઈ. જોકે વિવાદ વકરતા એસએમસીના અધિકારીઓએ વધુ બાંધકામ કરવાની ના પાડીને રવાના થયા હતા. આપને વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ જૂનાગઢની, તો જૂનાગઢમાં ગટરના કામને લઈને વેપારીઓમાં રોષ જોવા મળ્યો હતો. માંગનાથ રોડ પર ચાલી રહ્યું છે ગટરનું કામ. ભૂગર્ભ ગટરના કામને લઈને વેપારીઓએ રામધૂન બોલાવી હતી. વેપારીઓએ તંત્ર પાસે જવાબ પણ માંગ્યો છે.
કે 8 ઇંચના પાઇપને ભૂગર્ભ ગટર કઈ રીતે કહેવાય તે સમજાવો તેવું પણ વેપારીએ જણાવ્યું. સાફ સફાઈ કરવાને બદલે નવું કામ કરે છે તેવા વેપારીઓના આક્ષેપ છે. ત્યારે પણ નહોતું ને આજે પણ નથી ભરાણું. સાફ કરવાની સમસ્યા સાફ કરવાની છે ને આ કરે છે આખું કામ. જે 8 ઇંચનું આખો માણસ હાઈલો છે એવડી ગટરું છે અત્યારે ઓલરેડી નવાબના સમયની. એની જગ્યાએ નવા આ 8 ઇંચમાંથી અમારા આખા જેને કહેવાય 1000 દુકાન છે, 500 ઘર છે, એનું પાણી આમાંથી કેમ જાય ને અમારે સમજવું છે. બોટાદ શહેરમાં સફાઈને લઈ પ્રાંત અધિકારી એક્શન મોડમાં જોવા મળ્યા હતા. શહેરની મધ્યમાંથી પસાર થતી ઉતાવળી અને મધુ નદીમાં સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી. આ સાથે જ દુકાનદારો તેમજ રહીશોને જાહેરમાં કચરો ફેંકશે તો કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે તેવું પણ જણાવ્યું. પ્રાંત અધિકારીના જણાવ્યા અનુસાર જાહેરમાં કચરો ફેંકતા લોકો સામે CRPC કલમ મુજબ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત શહેરમાં સફાઈ અંતર્ગત સૂચનાનું પાલન ન કરતા 13 દુકાનોને સીલ કરાઈ છે. ગંદકી ઉઠાવી, આમાં જનાવર જંતુ મરેલા હોય, આમાં શ્વાસમાં તકલીફ પડે. આમાં તો છે કે બીજા ગઢા માણાય છે આમાં બરોબર. આમાં બધાને સાફ કેટલી વાર સાફ કરી તોય નાગરિક આ બધા કચરો નાખે છે. દુકાનો વાળા કોઈ સમજતા નથી. જો આ વચમાં ડિવાઈડર કેટલું સાફ કરાવ્યું, કચરામાં નકરી ઈયળું હતી એવું અમે હાથેથી ભર્યું છે તોય છતાં કચરો નાખે છે. નદી એક વખત સાફ થાય તો પણ નાગરિકો ચોરી છુપીથી અહીં કચરો ફેંકતા હોય છે. એટલે આવા કચરો ફેંકનાર અસામાજિક તત્વો એમને અમે શોધી કાઢી અને આગામી સમયમાં CRPC 133 એમની મિલકત જપ્ત કરવી, સીલ કરવી અને ટાંચમાં લેવી, આ તમામ પગલાઓ લઈ અને બોટાદ શહેરની તમામ નદીઓ સદાય માટે સાફ રહે અને બોટાદ શહેર ખૂબ જ સ્વચ્છ રહે એ માટેના અમારા પ્રયાસો છે. વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટને લઈ અને તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આ મુદ્દે ગાંધીનગરમાં મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જોશીએ મહત્વની જાણકારી આપી. ભરૂચ ખાતે આ સમિટનું આયોજન 23 ડિસેમ્બરના રોજ કરવામાં આવશે. સમગ્ર વિશ્વમાં કેમિકલના નિકાસમાં ભારત 11મું સ્થાન ધરાવે છે, જેમાં ભારતના કેમિકલના કુલ ઉત્પાદનમાં 35% યોગદાન ગુજરાતનું છે, જે આપણા માટે ગૌરવ લેવા જેવી બાબત છે. આ સમિટ કેમિકલ અને પેટ્રોકેમિકલ પર છે, જેમાં 34,733 કરોડના MOU થવાના છે, જેથી રાજ્યના વેપાર અને રોજગારની નવી તકોનું સર્જન થશે. શેપિંગ ટુમોરોઝ કેમિકલ એન્ડ પેટ્રોકેમિકલ ઇન્ડસ્ટ્રીઝ. આવતીકાલના કેમિકલ અને પેટ્રોકેમિકલ ઉદ્યોગને આકાર આપી રહ્યું છે ફ્યુચર કેમ ગુજરાત. આ થીમ ઉપર એક પ્રી વાઇબ્રન્ટ સમિટનું આયોજન ભરૂચ ખાતે 23મી ડિસેમ્બર 2023ના રોજ કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમનું ઉદ્ઘાટન ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે રાખવામાં આવ્યું છે અને રાષ્ટ્રની GDPમાં કેમિકલ સેક્ટરનું લગભગ 7% જેટલું યોગદાન છે. કેમિકલ અને પેટ્રોકેમિકલ ક્ષેત્રે ભારત વિશ્વમાં 6ઠા ક્રમે અને એશિયામાં 4થા ક્રમે અગ્રેસર છે અને કેમિકલના નિકાસમાં 11મું સૌથી મોટું રાષ્ટ્ર તરીકે સ્થાન ધરાવે છે. જૂનાગઢના ગિરનાર પર્વત પર દર વર્ષે આરોહણ અવરોહણ સ્પર્ધા યોજાય છે અને આ સ્પર્ધામાં પ્રથમ આવનાર વિજેતાઓને મળતી ઇનામની રકમમાં વધારો કરવામાં આવ્યો. રાજ્ય કક્ષાની સ્પર્ધામાં પ્રથમ આવનાર વિજેતાને હવે 7,000ની જગ્યાએ 50,000નું ઇનામ આપવામાં આવશે, તો રાષ્ટ્રીય સ્પર્ધામાં પ્રથમ આવનાર વિજેતાને 50,000ની જગ્યાએ 1 લાખ રૂપિયાની રોકડ પુરસ્કાર રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવશે. આપણે જણાવી દઈએ કે સિનિયર અને જુનિયર ભાઈઓ તથા બહેનો તેમ 4 ભાગમાં સ્પર્ધા યોજાય છે. ખૂબ મોટી સંખ્યામાં સ્પર્ધકો ભાગ લે છે. 5,500 પગથિયા ભાઈઓ માટે, જ્યારે બહેનો માટે 2,200 પગથિયા સુધીની સ્પર્ધા યોજાય છે. મુખ્યત્વે આ 6,000 જેટલા સ્ટેપ ખેલાડીઓ 55 મિનિટ 1 કલાકમાં પૂરા કરીને આવે છે અને એને પ્રોત્સાહિત ઇનામ છે. ઇનામનું મહત્વ નથી, પણ પ્રોત્સાહિત જે હોવું જોઈએ, એમનું જે મહેનતનું ફળ હોવું જોઈએ એ બિલકુલ. ઉપર સરકારમાં રજૂઆત કરી અને રજૂઆત કરતાં સરકારે એને ધ્યાનમાં દોર્યું અને સામાન્ય પ્રાઇઝ મળી અને છોકરા રમતા. ઘણી વખત એવું છોકરા બોલતા કે બૂટના પૈસા પણ નથી નીકળતા. એ વાત હકીકત હતી.
રાજ્યમાં ચાલુ રવિ સિઝનમાં અત્યાર સુધીમાં 40.77 લાખ હેક્ટરમાં રવિ પાકનું વાવેતર થયું છે અને જે પૈકી સૌથી વધુ 10.73 લાખ હેક્ટરમાં ઘઉંનું વાવેતર થયું છે. બીજી તરફ ગત વર્ષની સરખામણીએ જીરાના સારા ભાવ મળ્યા હતા. ચાલુ વર્ષે બમણું વાવેતર કરવામાં આવ્યું. ચાલુ વર્ષે રાજ્યમાં કુલ 5.30 લાખ હેક્ટર વિસ્તારમાં જીરાનું વાવેતર કરવામાં આવ્યું હતું. કઠોળ પાકમાં ચણાનું 5.64 લાખ હેક્ટરમાં, જ્યારે તેલીબિયા પાકમાં રાઈનું 2.64 લાખ હેક્ટરમાં વાવેતર થયું છે. અત્યાર સુધીમાં 40.77 લાખ હેક્ટર વિસ્તારમાં રવિ પાકોનું વાવેતર થયું છે. સમગ્ર દેશમાં ગુજરાત જીરાના ઉત્પાદનમાં પ્રથમ ક્રમે છે. ગયા વર્ષે જીરાનું વાવેતર 2.61 લાખ હેક્ટરમાં થયેલું હતું, પણ ચાલુ વર્ષે જીરાના ભાવો ખેડૂતોને રેકર્ડ બ્રેક મળતા એના ઉત્પાદનમાં બમણો વધારો એટલે કે ચાલુ વર્ષે 5.30 લાખ હેક્ટરમાં વાવેતર થયું છે. એટલે કે 202% જેટલું વાવેતર ચાલુ વર્ષે જીરાનું થયું છે. તો સમાચારોમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે. નમસ્કાર.